ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 302 સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન. તો સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન્સમાં લાસ્ટ ટાઈમ આપણે લેક્ચર્સમાં આપણે સ્ટડી કર્યું હતું કે સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશન્સ અને મેન્ટેનન્સ કોને કહી શકાય. તો જે લાસ્ટ લેક્ચર્સમાં જે ચલાવ્યું છે બરાબર એ તમને ખ્યાલ જ હશે. ફરી એકવાર એને રિવાઇઝ કરી લઈએ કે ભાઈ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશન્સ અને મેન્ટેનન્સ મીન્સ વોટ. ટ્રેનિંગ કોને કહી શકાય, સિસ્ટમ ઓપરેટર ટ્રેનિંગ કોને કહી શકાય, યુઝર ટ્રેનિંગ એન્ડ મેથડ્સ ઓફ ટ્રેનિંગ આપણે આટલું લાસ્ટ લેક્ચર્સમાં સ્ટડી કર્યું. તો નવો પોઈન્ટ શરૂ કરીએ એના પહેલા જે જૂનું છે એને થોડું એકવાર રિવાઇઝ કરી લઈએ કે થોડું આપણને આગળના ફંડામેન્ટલ્સ એટલે આ લેક્ચર્સમાં થોડો વધારે ખ્યાલ આવે. તો કે ઇમ્પ્લિમેન્ટેશન is a process of ensuring that information system is operational. It involves શું કરે છે ઇન્ફોર્મેશન સિસ્ટમ એ ઓપરેશનલ પ્રોસેસ છે જેને આપણે શું કહી શકીએ ઇમ્પ્લિમેન્ટેશન. શું કહીએ છીએ ઇમ્પ્લિમેન્ટેશન. ખ્યાલ કઈ કે ઇમ્પ્લિમેન્ટેશન is a process of ensuring that the information system is operational. જેને આપણે શું કહીએ છીએ ઇમ્પ્લિમેન્ટેશન. શું કહીએ છીએ ઇમ્પ્લિમેન્ટેશન. ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરીએ છીએ આપણે કોઈ સિસ્ટમનું તો વાત કરી હતી કે ભાઈ કોઈ નવી કોઈ સિસ્ટમ ક્રેશ થઈ હોય અને સિસ્ટમ ક્રેશ થઈ હોય એટલે આપણે નવી સિસ્ટમ બનાવીએ છીએ, કન્સ્ટ્રક્ટિંગ કરીએ છીએ. એ પણ એ ઓપરેશનલ પ્રોસેસ જ છે. એને આપણે શું કહીએ છીએ તો કે ઇમ્પ્લિમેન્ટેશન. પહેલા શું કહ્યું કે કન્સ્ટ્રક્ટિંગ અ ન્યૂ સિસ્ટમ ફ્રોમ અ સ્ક્રેચ. કોઈ સિસ્ટમ સ્ક્રેચ થઈ હોય અને નવી સિસ્ટમ કન્સ્ટ્રક્ટિંગ કરતા. જેને શું કહીએ છીએ કન્સ્ટ્રક્ટ. અથવા માની લો કોઈ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ ઉપરથી નવી સિસ્ટમ બનાવતા હોય એને પણ આપણે શું કહીએ છીએ ઇમ્પ્લિમેન્ટેશન. પેલા એટલે કે કન્સ્ટ્રક્ટિંગ અ ન્યૂ સિસ્ટમ ફ્રોમ અ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ. ધીસ ઇઝ નોન એઝ ઇમ્પ્લિમેન્ટેશન. એને આપણે શું કહીએ હતા ઇમ્પ્લિમેન્ટેશન. એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન શું અલાઉ કરે છે તો કે યુઝર ટેક ઓવર ધ ઓપરેશન્સ. યુઝર ટેક ઓવર ઓપરેશન્સ જેનો યુઝ કરીને આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ, ઇવોલ્યુશન્સ કરીએ છીએ. એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન્સ અલાઉ ધ યુઝર ટુ ટેક ઓવર ઇટ્સ operations for use and evolutions. એ કઈ રીતે મૂલ્યાંકન આપણે કરીએ છીએ ઓપરેશન્સ યુઝર શું અલાઉસ કરે છે તો કે એ ઇન્વોલ્વ કરવા માટે તમારે એ સિસ્ટમનો પ્લાન અને એને હેન્ડલ કરવા માટે યુઝર ટ્રેનિંગ ક્રિએટ કરવી પડે. શું કરવું પડે યુઝર ટ્રેનિંગ. તો પછી ટ્રેનિંગ કોને કહી શકાય તો કે ટ્રેનિંગ ઇઝ અ પર્સનલ
must know details what their will role and can use the system. કે સિસ્ટમ ને ડિટેલમાં સમજવી, એના રૂલ શું છે, એ કઈ રીતે વર્ક કરે છે, એનો યુઝ કઈ રીતે થશે, કેવા કેવા ટાઈપ્સના ઓપરેશન છે, બરાબર. એના આપણે શું કહીએ છીએ, એના માટે જે લઈએ છીએ આપણે સિસ્ટમ ઓપરેટ કરવા માટે જે ફંડામેન્ટલ યુઝ કરીએ છીએ, જેના આપણે શું કહીએ છીએ, ટ્રેનિંગ. શું કહીએ છીએ, ટ્રેનિંગ. એટલે જ કહ્યું કે જે સક્સેસ અથવા કોઈ ફેલિયર હોય કોઈ ડિઝાઇન્સ, એ સિસ્ટમ કોના ઉપર ડિપેન્ડેડ છે, એ સિસ્ટમ ઓપરેટ કઈ રીતે થશે, એનો યુઝ કઈ રીતે થશે. એના માટે જે પ્રોવાઈડ થાય છે સિસ્ટમ માટે આપણે જે લઈએ છીએ, ધીસ ઇઝ નોન એઝ ટ્રેનિંગ. એને આપણે શું કહીએ છીએ, ટ્રેનિંગ કહીએ. એ જ રીતે ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર કોને કહી શકાય, તો કે જે સિસ્ટમ ઓપરેટર ટ્રેનેડ જે છે પ્રોપરલી સિસ્ટમને હેન્ડલ કરે છે. શું કરે છે, ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર શું કરે છે કે ઓલ ઓવર સિસ્ટમને હેન્ડલ કરે છે, પ્રોપરલી ઓપરેટ કરે છે. એને એવા ફંડામેન્ટલને આપણે શું કહીએ છીએ, ટ્રેનર. શું કહીએ છીએ, ટ્રેનર. જે આપણે કહીએ કે પોસિબલ ઓપરેશન્સ, જે રૂટીન એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, જેને આપણે શું કહીએ છીએ, ટ્રેનિંગ કહીએ છીએ. શું કહીએ છીએ, ટ્રેનિંગ. એટલે કે કોઈ ઓપરેટર મલ ફંક્શન્સ હોય, એ કઈ રીતે કરે છે ટ્રેનર, એને સ્ટેપ બાય સ્ટેપ તમે કઈ રીતે પરફોર્મ કરો છો, એના ઓપરેશન્સ, બરાબર. એટલે કે જે કોઈ માની લો કે ટ્રબલ શૂટિંગ પ્રોબ્લેમ્સ હોય, અથવા કોઈ ઇન્ડિવિજ્યુઅલી પ્રોબ્લેમ્સ અરાઇઝ થતો હોય, કમ્પોનન્ટ પ્રોબ્લેમ અરાઇઝ થતો સિસ્ટમ, તો એ સિસ્ટમ્સને કઈ રીતે આપણે એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ, ટ્રેનર કહીએ છીએ. શું કહીએ છીએ, ટ્રેનિંગ કહીએ છીએ. એટલે જ આપણે શોર્ટમાં કહ્યું હતું કે ભાઈ ટ્રેનિંગ ઇઝ અ ઇન્વોલ્વ ફેમિલાઇઝેશન. શું છે, ટ્રેનર ઇઝ ઇન્વોલ્વ ફેમિલાઇઝેશન, જેને આપણે રન પ્રોસિજર કહીએ છીએ. શું કહીએ છીએ, રન પ્રોસિજર. જે શું કામ કરે છે, તો કે સિક્વન્સ ઓફ એક્ટિવિટીઝ, દરેકે દરેક એક્ટિવિટી સિક્વન્સમાં એક્ઝિક્યુટ કરે છે. માની લો કે કોઈ એની એક્ટિવિટીઝ નીડ પ્રમાણે કોઈ નવી સિસ્ટમ ક્રિએટ કરતા હોય, બરાબર. એને આપણે શું કહીએ છીએ, તો ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર. શું કહીએ છીએ, ટ્રેનિંગ સિસ્ટમ ઓપરેટર. એના પછી આપણે સ્ટડી કરી હતી યુઝર ટ્રેનિંગ, કે ભાઈ યુઝર ટ્રેનિંગ કોને કહી શકાય, ટ્રેનિંગ ગાઈડન્સ શું છે, અને મેથડ્સમાં આપણે એક મેથડ્સ જોઈ હતી, ઇન્સ્ટ્રક્ટર લેડ ટ્રેનિંગ. તો કે જે એન્ડ યુઝર ટ્રેનિંગ કોને કહી શકાય, તો કે ઇટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ કમ્પ્યુટર બેઝ ઇન્ફોર્મેશન. શું છે, યુઝર ટ્રેનિંગ, કે કોઈ સિસ્ટમ ડેવલપમેન્ટ કરવા માટે કોઈ કમ્પ્યુટર બેઝ ઇન્ફોર્મેશન્સ જે આપીએ છીએ યુઝરને પ્રોબ્લેમ સોલ્વિંગ કરવા માટે, જેને આપણે શું કહીએ છીએ, યુઝર ટ્રેનિંગ. શું કહીએ છીએ, યુઝર ટ્રેનિંગ. ખ્યાલ શું કહે કે યુઝર
ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. યુઝર શું છે? સિસ્ટમમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જેમાં આપણા કમ્પ્યુટર બેઝ ઇન્ફોર્મેશન અથવા કોઈ સિસ્ટમ ડેવલપમેન્ટ થતા અથવા કોઈ પ્રોબ્લેમ સોલ્વિંગ હોય. જેને આપણે યુઝર ટ્રેનિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? યુઝર ટ્રેનિંગ. આ યુઝર ટ્રેનિંગ્સ જે છે એ કઈ રીતે તમે એને ઓપરેટ કરી શકો છો? ઇક્વિપમેન્ટ, ટ્રબલ શૂટિંગ સિસ્ટમ પ્રોબ્લેમ્સ, અથવા કોઈ પ્રોબ્લેમ્સ કોઝ થતો હોય સોફ્ટવેરમાં, ત્યારે આ સિસ્ટમને કઈ રીતે ઇક્વિપમેન્ટ કરી શકો છો? જેને આપણે શું કહીએ છીએ? યુઝર ટ્રેન. શું કહીએ? યુઝર ટ્રેન. એટલે કે માની લો કોઈ મોસ્ટ યુઝર ટ્રેનિંગ્સ જેને આપણે ડીલ વિથ ઓપરેશન્સ, જે સિસ્ટમ કોના સાથે ડીલ કરે છે? ઓપરેશન્સ. કે સિસ્ટમ ઇટ સેલ્ફ, પોતાની સાથે. મોસ્ટ યુઝર ટ્રેનિંગ ડીલ વિથ ઓપરેશન ઓફ સિસ્ટમ ઇટ સેલ્ફ. જે શું કામ કરે છે? તો ટ્રેનિંગ અકર્સ કરે, ડિઝાઇન્સ વિથ ધ હેલ્પ ઓફ મોબાઇલાઇઝેશન ફોર ઓર્ગેનાઇઝેશન. એના પછી આપણે વાત કરીએ ગાઈડલાઇન્સ. તો કે તમે કેવા ટાઈપ્સના ઓબ્જેક્ટને એસ્ટાબ્લિશ કરો છો? પહેલી વાત, જે ટ્રેનિંગ મેથડ છે એના અંદર એપ્રોપ્રિએટ મેથડ્સ કઈ રીતે યુઝ કરો છો? ટ્રેનિંગ મેથડ. જે ટ્રેનિંગ સાઇટ છે એને કઈ રીતે સિલેક્ટિંગ કરો છો? અને જે અનસ્ટેબલ ટ્રેનિંગ મટીરિયલ છે એ કઈ રીતે યુઝ કરો? એના પછી આપણે વાત કરીએ ઇન્સ્ટ્રક્ટર લેડ ટ્રેનિંગ્સ, જેમાં બે કેટેગરીઝની વાત કરી, વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને નોર્મલ ક્લાસરૂમ. તો કે ઇન્સ્ટ્રક્ટર લેડ ટ્રેનિંગ્સ કોને કહી શકાય? કે જેમાં બંને ઇન્વોલ્વ્સ હોય, ટ્રેનર અને ટેનિસ, આ બંને ઇન્વોલ્વ્સ હોય. જેને આપણે ઇન્સ્ટ્રક્ટર લેડ ટ્રેનિંગ કહીએ છીએ. શું કહે છે? ઇન્સ્ટ્રક્ટર લેડ ટ્રેનિંગ. જે બંને સેમ ટાઈમે મળે છે, એની નેસેસરી પ્રમાણે સેમ પ્લેસ. જે શું કરે છે? વન ઓર વન કોલોબરેશન્સ કરે, જેને આપણે ઇન્સ્ટ્રક્ટર લેડ ટ્રેનિંગ કહીએ. વર્ચ્યુઅલ ક્લાસરૂમ કે એક જ ટાઈમે ટ્રેનર અને ટેનિસ બંને મળે છે એક જ ટાઈમે, પણ વિચ ઇઝ પ્લેસ ઇઝ નોટ રિક્વાયર્ડ. પ્લેસ એ રિક્વાયર્ડ નથી, સેમ પ્લેસ ઇઝ નોટ રિક્વાયર્ડ. જેને આપણે વર્ચ્યુઅલ ક્લાસરૂમ કહીએ છીએ. શું કહીએ છીએ? વર્ચ્યુઅલ ક્લાસરૂમ. લાઈક એસ આપણે ઓનલાઈન ટીચિંગ, વિડીયો કોન્ફરન્સિંગ, ચેટ ટૂલ્સ, એ બધા એક્ઝામ્પલ છે. ધીસ ઇઝ નોન એઝ વર્ચ્યુઅલ ક્લાસ. એ કોના એક્ઝામ્પલ છે? વર્ચ્યુઅલ ક્લાસ. આ નોર્મલ ક્લાસરૂમ એટલે તો કે ટેનિસ અને ટ્રેનર બંને એક જ પ્લેસ ઉપર અને એક જ ટાઈમ પર મળે, જેને આપણે શું કહીએ છીએ? એવી ટ્રેનિંગને આપણે નોર્મલ ક્લાસરૂમ કહીએ છીએ. શું કહીએ છીએ? નોર્મલ ક્લાસ. જેમાં વાત કરીએ આપણે પ્રોજેક્ટર, ક્લાસરૂમ, બ્લેકબોર્ડ, બરાબર. તો ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ્સ ઓફ નોર્મલ ક્લાસ. શું કહીએ છીએ એને આપણે? નોર્મલ ક્લાસ. બરાબર. નાઉ સી નેક્સ્ટ મેથડ છે એ છે સેલ્ફ પ્લેસ ટ્રેનિંગ. તો કે સેલ્ફ પ્લેસ ટ્રેનિંગ કોને કહી શકાય? તો કે સેલ્ફ પ્લેસ ટ્રેનિંગ
ઇટ ઇન્વોલ્વ્સ ધ બોથ, બંને કયા કયા કોણ કોણ, તો કે ટેનિસ અને ટ્રેનર આ બંને ઇન્વોલ્વ, જેને આપણે શું કહીએ છીએ સેલ્ફ પેસ ટ્રેનિંગ, શું કહીએ છીએ સેલ્ફ, જે શું કામ કરે છે તો કે વોટ ડુ નોટ નીડ ટુ મીટ એટ ધ સેમ પ્લેસ એટ ધ સેમ ટાઈમ, કે જરૂરી નથી કે બંને એક જ ટાઈમ પર એક જ પ્લેસ ઉપર મળે, એવું જરૂરી નથી. એવી જે મેથડ છે એને આપણે શું કહીએ છીએ સેલ્ફ પેસ ટ્રેનિંગ, શું કહીએ છીએ સેલ્ફ પેસ ટ્રેનિંગ. ઇટ ઇન્વોલ્વ્સ બોથ ટ્રેનિસ અને ટ્રેનર, નીડ નથી, જરૂરિયાત નથી કે બંને એક જ જગ્યાએ એક જ ટાઈમ પર મળે કે ના મળે. જેને આપણે સેલ્ફ પેસ ટ્રેનિંગ કહીએ છીએ, શું કહીએ છીએ સેલ્ફ પેસ ટ્રેનિંગ. આ ટેનિસ જે છે એ શું લર્ન કરે છે તો કે સ્કિલ ઓફ એક્સેસિંગ કોર્સ ઓવર કોન્વિન્સિયન્સ, જે સ્કિલ છે એને એક્સેસિંગ કરે છે કોર્સ કન્વેન્શન્સ કરે છે. જેને આપણે સેલ્ફ પેસ ટ્રેનિંગ કહીએ છીએ, શું કહીએ છીએ સેલ્ફ પેસ. એટલે કે મલ્ટીમીડિયા ટ્રેનિંગ અને વેબ બેઝડ ટ્રેનિંગ. શું કહે બે વસ્તુ થાય, એક છે મલ્ટીમીડિયા ટ્રેનિંગ અને બીજું છે વેબ બેઝડ. ધીસ ઇઝ ધ ટુ કેટેગરીઝ. તો મલ્ટીમીડિયા ટ્રેનિંગ કોને કહી શકાય અને વેબ બેઝડ ટ્રેનિંગ કોને કહી શકાય. જેમ આપણે વાત કરીએ ઇન્સ્ટ્રક્ટર લીડની બે, વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને નોર્મલ ક્લાસરૂમ, એ રીતે સેલ્ફ બેઝ ટ્રેનિંગની બે કેટેગરી છે, મલ્ટીમીડિયા ટ્રેનિંગ અને વેબ બેઝ ટ્રેનિંગ. તો જોઈએ મલ્ટીમીડિયા ટ્રેનિંગ. તો મલ્ટીમીડિયા ટ્રેનિંગ ટુ ઇઝ વોટ? તો કે in this training course are presented in multimedia format and stored on CD-ROM, random read-only memory, compact disk read-only memory. જે મલ્ટીમીડિયા ફોર્મેટના અંદર જે રેકોર્ડ છે એ રેકોર્ડ્સ પ્રેઝન્ટ કરે છે, એની ટ્રેનિંગ જે મળે છે એને આપણે શું કહીએ છીએ મલ્ટીમીડિયા ટ્રેનિંગ. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ રોમ? તો કે રીડ ઓનલી મેમરી. ખ્યાલ એટલે કે ઇન ધીસ ટ્રેનિંગ કોર્સ આર presented in multimedia format and stored on CD-ROM. CD. So this is known as multimedia training. એને આપણે શું કહીએ છીએ મલ્ટીમીડિયા ટ્રેનિંગ. આ મલ્ટીમીડિયા ટ્રેનિંગ જે છે એને આપણે શું કહીએ છીએ? It minimize the cost in developing an house training course without assistance from external programmer. એક્સટર્નલ પ્રોગ્રામર જે છે
એ ડેવલપિંગ ઇન હાઉસિંગ ટ્રેનિંગ જે કોર્સ ટ્રેનિંગ આપે છે, ડેવલપિંગ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ તો કે મલ્ટીમીડિયા ટ્રેનિંગ. ધેન જે કોર્સ પ્રેઝન્ટેડ, જેને આપણે શું કહીએ છીએ ફોર્મેટ સ્ટોર, મલ્ટીમીડિયા ફોર્મેટ સ્ટોર. ધીસ ઇઝ નોન એઝ મલ્ટીમીડિયા ટ્રેનિંગ. શું કહીએ છીએ? મલ્ટીમીડિયા ટ્રેનિંગ. સેકન્ડ જે છે એ છે વેબ બેઝ ટ્રેનિંગ. શું છે? વેબ બેઝડ. તો વેબ બેઝ ટ્રેનિંગ કોને કહી શકાય? તો કે વેબ બેઝ ટ્રેનિંગ is a course are often presented in hypermedia format. Hypermedia format. જેને આપણે શું કહીએ છીએ વેબ બેઝ ટ્રેનિંગ. શું કહીએ છીએ? વેબ બેઝ. એટલે કઈ કે ડેવલપર જે સપોર્ટ કરે છે ઇન્ટરનેટ અને ઇન્ટ્રાનેટ, ઇન્ટરનેટ સપોર્ટ. એટલે એવું કહી શકાય, માની લો કે કોઈ એપ્લિકેશન આપણે ઓનલાઈન સર્ચ કરીએ છીએ, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ વેબ બેઝ ટ્રેનિંગ. શું કહીએ છીએ? વેબ બેઝ ટ્રેનિંગ. એટલે કે હાઇપરમીડિયા ફોર્મેટ, ડેવલપર જે સપોર્ટ ઇન્ટરનેટ થ્રુ કોઈ વેબ એપ્લિકેશન્સ એક્સેસ કરીએ છીએ, એને આપણે વેબ બેઝ ટ્રેનિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? વેબ બેઝ ટ્રેનિંગ. બરાબર. જે શું પ્રોવાઈડ કરે છે તો કે પ્રોવાઈડ જસ્ટ ઇન ટાઈમ ટ્રેનિંગ ફોર એન્ડ યુઝર. શું અલાઉસ કરે છે? એન્ડ યુઝર ટ્રેનિંગ અલાઉસ કરે છે. જેને આપણે ઓર્ગેનાઇઝેશન ટેલર ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ, ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ, ટ્રેનિંગની જરૂરિયાત છે કોઈ ઓર્ગેનાઇઝેશન, અને એ ટાઈમે જે ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ એન્ડ યુઝર, એને આપણે શું કહીએ છીએ તો કે વેબ બેઝડ. શું કહીએ છીએ? વેબ બેઝડ. બરાબર. તો આ હતી મેથડ્સ ઓફ ટ્રેનિંગ, જેમાં આપણે વાત કરી સેલ્ફ પ્લેસ ટ્રેનિંગ, ઇન્સ્ટ્રક્ટર લેડ ટ્રેનિંગ, બરાબર, અને એની વેરિયસ કેટેગરીઝ, જેમાં આપણે વાત કરી મલ્ટીમીડિયા ટ્રેનિંગ, વેબ બેઝ ટ્રેનિંગ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને નોર્મલ. ધીસ ઇઝ ધ મેથડ ઓફ ટ્રેનિંગ. એને આપણે શું કહીએ છીએ? મેથડ ઓફ ટ્રેનિંગ. તો આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. એના પછી છે કન્વર્ઝન. કન્વર્ઝન્સ કોને કહી શકાય? તો કે કન્વર્ઝન is the process of migrating from old system to the new system.
કોઈ જૂની સિસ્ટમના અંદરથી કોઈ નવી સિસ્ટમ માઇગ્રેટ કરવી, બનાવવી, એવી જે પ્રોસેસ છે એને આપણે શું કહીએ છીએ? કન્વર્ઝન. એટલે કે કન્વર્ઝન ઇઝ અ પ્રોસેસ ઓફ migrating from old system to the new system. This is known as conversion. એને આપણે શું કહીએ છીએ? કન્વર્જન્સ. It provides unstable and structured approach to improve communications between management and project team. એ શું પ્રોવાઈડ કરે છે? તો કે અનસ્ટેબલ સ્ટ્રક્ચર, અલગ અલગ સ્ટ્રક્ચર જે છે એના એપ્રોચીસ, રસ્તાઓ સમજાવે છે, સિસ્ટમ સમજાવે છે કે તમારે એના અંદર કમ્યુનિકેશન્સ કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરવું, એ સિસ્ટમને મેનેજ કઈ રીતે કરવી, અને પ્રોજેક્ટ ટીમ્સ કોને કહી છે? બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે કન્વર્ઝન. શું કહીએ છીએ? કન્વર્ઝન. બરાબર. એટલે કે કન્વર્ઝન is a process of migrating from old system to the new system. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? કન્વર્ઝન્સ. જે શું પ્રોવાઈડ કરે છે? તો કે અનસ્ટેબલ સ્ટ્રક્ચર એપ્રોચ, જે કમ્યુનિકેશન્સ ઇમ્પ્રુવમેન્ટ કરે છે, સિસ્ટમ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ ટીમ, કે પ્રોજેક્ટ ટીમ્સ એ સિસ્ટમને મેનેજ કઈ રીતે કરે છે, કમ્યુનિકેશન્સ કઈ રીતે કરાવે છે, બરાબર, એનું સ્ટ્રક્ચર કઈ રીતે કામ કરે છે સિસ્ટમનું, જેને આપણે શું કહીએ છીએ? કન્વર્ઝન. શું કહીએ છીએ? કન્વર્ઝન. તો પછી કન્વર્ઝન પ્લાન કોને કહી શકાય? કોને કહી શકાય કન્વર્ઝન પ્લાન? તો કે કન્વર્ઝન પ્લાન, it contains the descriptions of all the activity must occur during the implementations of new system and put into operations. This is known as conversion plan. કન્વર્ઝન પ્લાન શું કન્ટેન કરે છે? તો કે કોઈ એક્ટિવિટી છે એને ડિસ્ક્રિપ્શન્સ ક્રિએટ કરે છે. શું કરે? ડિસ્ક્રિપ્શન્સ ક્રિએટ કરે.
બરાબર, એને આપણે શું કહીએ છીએ? કન્વર્ઝન પ્લાન. શું કહીએ છીએ? કન્વર્ઝન પ્લાન. It contains descriptions of activities. Descriptions of activities. જે શું occur કરે છે? તો કે must during the implementation of new system put into operations. કે એના અંદર operations કઈ રીતે તમે put કરી શકો છો નવી સિસ્ટમ, implementations કઈ રીતે કરી શકો છો. This is known as conversion. કોઈ નવી સિસ્ટમ છે, નવી સિસ્ટમ આપણા માટે, એ ન્યૂ સિસ્ટમના અંદર ઓપરેશન્સ કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. This is known as conversion plan. શું કહી શકે છે? કન્વર્ઝન પ્લાન. એટલે કે ઇટ anticipate possible problem and solutions to deal with them. કે કઈ રીતે સિસ્ટમના અંદર સોલ્યુશન્સ, પ્રોબ્લેમ અરાઇઝ થાય તો એનું સોલ્યુશન્સ કઈ રીતે મેળવી શકાય, સિસ્ટમ ક્રેશ થાય તો એનું સોલ્યુશન્સ કઈ રીતે મેળવી શકાય. ઓપરેશન્સ નથી કરતું તો એ ફંડામેન્ટલ શું સોલ્યુશન્સ કઈ રીતે મેળવી શકાય એની ડીલ કરે છે. એટલે કે ડિસ્ક્રિપ્શન્સ ઓફ ઓલ એક્ટિવિટીઝ, દરેકે દરેક એક્ટિવિટીઝને ડિસ્ક્રિપ્શનમાં કન્ટેન કરે છે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? તો કે કન્વર્ઝન. શું કહીએ છીએ? કન્વર્ઝન. આ કન્વર્જન્સ જે છે એ કઈ કઈ એક્ટિવિટીઝ ફોલો કરે છે? તો કે દરેકે દરેક ફાઇલ્સને તમારે નામ આપવું, નેમ કન્વર્જન્સ. કે નેમ ઓલ ફાઇલ્સ ફોર અ કન્વર્જન્સ. દરેકે દરેક ફાઇલ્સને જે તમે નામ આપો છો નવું, ધીસ ઇઝ નોન એઝ કન્વર્જન્સ. એને શું કહી શકાય? ઓકે, કન્વર્જન્સ કહી શકાય. અને કન્વર્જન્સ કહી શકાય. માની લો કે કોઈ તમે કોઈ રિક્વાયરમેન્ટ જે ડેટાની છે એ ડેટાની રિક્વાયરમેન્ટ આઈડેન્ટિફાઈડ કરો છો જ્યારે નવી ફાઇલ ડેવલપ કરો છો ત્યારે, ધીસ ઇઝ નોન એઝ કન્વર્જન. એને પણ આપણે કન્વર્જન્સ કહી શકાય. लेकिन identifying the data requirement to develop new files during the
conversions. Identifying the data requirement to develop the new files during the conversions. This is known as conversions. એના આપણે conversions કહીએ. શું કહીએ છીએ? Conversions. ખરું કે ભાઈ કોઈ દરેકે દરેક ફાઇલ્સ નું જે નામ આપણે ચેન્જ કરીએ છીએ એ પણ કન્વર્જન્સ. એની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે ડેટા આઈડેન્ટિફાઈડ કરીએ છીએ એ દરેકે દરેક ફાઇલ્સ જે ડેવલપ કરીએ છીએ ધીસ ઇઝ નોન એઝ ડ્યુરિંગ કન્વર્ઝન. જે થર્ડ એક્ટિવિટીઝ છે એ છે કે જે લિસ્ટિંગ ઓલ ધ ડોક્યુમેન્ટ, all the new documents. Procedure are required. જે લિસ્ટિંગ ડોક્યુમેન્ટ છે, જે નવા લિસ્ટિંગ ડોક્યુમેન્ટ છે એ દરેકે દરેક ડોક્યુમેન્ટ્સ કેવી પ્રોસિજર કરે છે અને કેવા ટાઈપ્સની મતલબ જરૂરિયાત પ્રમાણે એની પ્રોસિજર ડોક્યુમેન્ટ ક્રિએટ કરે. જે લિસ્ટ કર્યા છે દરેકે દરેક નવા ડોક્યુમેન્ટ્સ એ દરેકે દરેક ડોક્યુમેન્ટ્સ કેવા ટાઈપ્સની પ્રોસિજર અલાઉસ. ધીસ ઇઝ નોન એઝ એક્ટિવિટી ઓફ કન્વર્જન્સ. સેકન્ડ છે આઈડેન્ટિફાઈંગ ધ કંટ્રોલ્સ ટુ બી યુઝ ઇન each activity. કે છે identified the controls to be used in each activity. આઈડેન્ટિફાઈડ કરો છો, આઈડેન્ટિફાઈડ કંટ્રોલ્સ એની દરેકે દરેક એક્ટિવિટીઝ તમે કઈ રીતે યુઝ કરી શકો છો. એટલે કે આઈડેન્ટિફાઈંગ ધ કંટ્રોલ્સ ટુ બી યુઝ ઇન each activity. દરેકે દરેક એક્ટિવિટીઝ કઈ રીતે યુઝ. સેકન્ડ ઓબ્જેક્ટિવ જે છે એ છે રિસ્પોન્સિબિલિટી. કે કોઈ પણ પર્સન છે એ એક્ટિવિટી કરે છે તો એની રિસ્પોન્સિબિલિટી કઈ રીતે આઈડેન્ટિફાઈડ થાય છે. એટલે કે આઈડેન્ટિફાઈંગ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ પર્સન્સ ઓફ ઈચ એક્ટિવિટી. સિસ્ટમમાં માની લો કોઈ યુઝર કોઈ એક્ટિવિટી કરે છે તો એની રિસ્પોન્સિબિલિટી શું, એની રિસ્પોન્સિબિલિટી પ્રમાણે એ કઈ રીતે આઈડેન્ટિફાઈડ કરે છે. ખ્યાલ. તો ધીસ ઇઝ નોન એઝ કન્વર્ઝન પ્લાન. એને આપણે શું કહીએ છીએ? કન્વર્ઝન પ્લાન. કે જેના કન્વર્ઝન્સ મેથડને વેરીફાઈ કરે છે, એના શિડ્યુલ જે છે એ શિડ્યુલને વેરીફાઈડ કરે છે. બરાબર. એને આપણે શું કહીએ છીએ? કન્વર્ઝન પ્લાન. શું કહીએ છીએ? કન્વર્ઝન. એટલે કઈ કે દરેકે દરેક એક્ટિવિટીઝ એ ડિસ્ક્રિપ્શન્સમાં કરે છે. ઓપરેશન્સ જે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરે છે એ કન્વર્ઝન પ્લાન ડિસ્ક્રિપ્શન્સ
ડિટેલ્સમાં. ધીસ ઇઝ નોન એઝ કન્વર્ઝન. આગળ વાત કરીએ તો મેથડ્સ ઓફ કન્વર્ઝન. મેથડ ઓફ કન્વર્ઝન. તો 4 ટાઈપ્સની મેથડ છે. કઈ? તો એક છે પેરેલલ કન્વર્ઝન્સ, સેકન્ડ છે ડાયરેક્ટ કટ ઓવર કન્વર્ઝન, પાયલોટ એપ્રોચ અને ફેઝ ઇન મેથડ. 4 ટાઈપ્સના કન્વર્જન્સ મેથડ છે. જેમાં વાત કરીએ આપણે પેરેલલ કન્વર્જન્સ, ડાયરેક્ટ કટ ઓવર કન્વર્જન્સ, પાયલોટ એપ્રોચીસ અને ફેઝ ઇન મેથડ. એ મેથડ્સ કઈ રીતે વર્ક કરે છે? તો પહેલી જોઈએ પેરેલલ કન્વર્ઝન. એ કેવા ટાઈપ્સનું ડિસ્ક્રિપ્શન્સ આપે છે? તો કે ઓલ્ડ એન્ડ ન્યૂ સિસ્ટમ આર યુઝ સાયમલ્ટેનિયસલી. શું કહ્યું? ઓલ્ડ એન્ડ ન્યૂ સિસ્ટમ આર યુઝ સાયમલ્ટેનિયસલી. એક જ સાથે જૂની સિસ્ટમ અને નવી સિસ્ટમ આ બંને યુઝ થતી હોય. એને આપણે શું કહીએ છીએ? તો કે પેરેલલ કન્વર્ઝન. શું કહીએ છીએ? પેરેલલ કન્વર્ઝન. એટલે કે ઓલ્ડ એન્ડ ન્યૂ સિસ્ટમ આર યુઝ સાયમલ્ટેનિયસલી. એક જ સાથે યુઝ કરાય. એવી મેથડને આપણે પેરેલલ કન્વર્ઝન્સ કહીએ છીએ. પેરેલલ. એના એડવાન્ટેજીસ શું છે? તો કે એડવાન્ટેજીસ એ છે કે પ્રોવાઈડ અ ફોલ બેક when system fails. જો ફોલ બેક પ્રોવાઈડ થાય તો સિસ્ટમ, નવી સિસ્ટમ શું થઈ જાય? ફેલ થઈ જાય. એટલે કે મારે લોકો ઓફર ગ્રેટર સિક્યુરિટી એન્ડ અલ્ટિમેટલી ટેસ્ટિંગ ઓફ ન્યૂ સિસ્ટમ. તમારે પછી એ સિસ્ટમ જે ફોલ થાય, ફોલ બેક અને સિસ્ટમ ફેલ્સ થઈ જાય. ધીસ ઇઝ ધ એડવાન્ટેજ. અને બીજું કે તમે એની સિક્યુરિટી એ ટાઈપ્સની પ્રોવાઈડ કરે છે કે તમે એને અલ્ટિમેટલી ટેસ્ટિંગ કરી શકો છો. ઓલ્ડ સિસ્ટમ અને નવી સિસ્ટમ આ બંને સિસ્ટમને તમે અલ્ટિમેટલી ટેસ્ટિંગ કરી શકો છો. બરાબર. તો બે એડવાન્ટેજીસ હતા. કોના? તો કે પેરેલલ કન્વર્જન્સ. એક તો ફોલ બેક થાય નવી સિસ્ટમ ત્યારે ફેલ થઈ જાય છે સિસ્ટમ. અને એક બીજી ઓફર્સ ગ્રેટેસ્ટ ધરાવે છે કે જે સિક્યુરિટી લેવલ્સની વાત કરીએ આપણે, જેને આપણે અલ્ટિમેટલી ટેસ્ટિંગ કરી શકીએ છીએ નવી સિસ્ટમ. તો પછી ડિસએડવાન્ટેજીસ શું છે આ સિસ્ટમ પેરેલલ મેથડ? શું? ડિસએડવાન્ટેજીસ એ છે કે કોસ્ટ ઓવરરન્સ. તમારે કોઈ પ્રોબ્લેમ્સ આવે તો એનો ખર્ચ વધારે થાય છે ને એક્ઝિક્યુટ કરાવવા માટેનો ખર્ચ વધારે થાય. એટલે કે ઓવરરન્સ, કોસ્ટ ઓવરરન્સ. પ્રોબ્લેમ અરાઇઝ થાય છે તો એને સોલ્વ કરવા માટેનો ખર્ચ થાય છે. એટલે કે કોસ્ટ ઓવરરન્સ. અને બીજો ડિસએડવાન્ટેજીસ એ છે કે ન્યૂ સિસ્ટમ મે નોટ ગેટ ફેલ્ટ. કોઈ નવી સિસ્ટમ જે છે
એ નવી સિસ્ટમ તમે ગેટ ફેર ટ્રેલ યુઝ નથી કરી શકતા. જેને શું કહીએ છીએ આપણે? ડિસએડવાન્ટેજ. શું કહીએ છીએ? ડિસએડવાન્ટેજ. સેકન્ડ છે મેથડ એ છે ડાયરેક્ટ કટ ઓવર કન્વર્ઝન. શું કહ્યું? ડાયરેક્ટ કટ ઓવર કન્વર્ઝન. તો ડિસ્ક્રિપ્શન શું કહે છે? ડાયરેક્ટ કટ ઓવર કન્વર્ઝન જે મેથડ છે કન્વર્ઝન, તો કે ન્યૂ સિસ્ટમ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ એન્ડ ઓલ્ડ સિસ્ટમ ઇઝ રિપ્લેસ્ડ કમ્પ્લીટલી. કે જ્યારે કોઈ તમે નવી સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરો છો ત્યારે જે ઓલ્ડ સિસ્ટમ છે એને તમારે કમ્પ્લીટલી રિપ્લેસ કરવી પડે છે. શું કહ્યું? કે ન્યૂ સિસ્ટમ જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરો છો, નવી કોઈ સિસ્ટમ તમે બનાવો છો ત્યારે જૂની સિસ્ટમ પ્રમાણે તમારે એને ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. જૂની સિસ્ટમ પણ શું કરવી પડે? રિપ્લેસ કરવી પડે, કમ્પ્લીટલી રિપ્લેસ. જેને આપણે શું કહીએ છીએ? તો કે ડાયરેક્ટ કટ ઓવર કન્વર્ઝન. This is the method of conversion. चला, okay. Direct cut over conversions means what? Okay, new system is implemented and old system is replaced completely. જેને આપણે શું કહીએ છીએ? ડાયરેક્ટ કટ ઓવર કટ ઓવર કન્વર્ઝન. તો એડવાન્ટેજીસ શું છે? તો કે જે ફોર્સ યુઝર છે, એડવાન્ટેજીસની વાત કરીએ. કોનો? ડાયરેક્ટ કટ ઓવર કન્વર્ઝન. તો કે જે ફોર્સ યુઝર છે એ શું કરે છે? તો કે જ્યારે કોઈ નવી સિસ્ટમ બનાવે છે, ફોર્સ સિસ્ટમ, ફોર્સ યુઝર ટુ મેક અ ન્યૂ સિસ્ટમ વર્ક. કે નવી સિસ્ટમ કઈ રીતે વર્ક, યુઝર કઈ ફોર્સ યુઝર ટુ મેક અ ન્યૂ સિસ્ટમ. ફોર્સ કરે યુઝરને કે ભાઈ નવી સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે, યુઝરને ફોર્સ કરે. નવી સિસ્ટમ કઈ રીતે તમે એને કામ કરાવડાવો છો, કઈ રીતે બની છે કામ કરવું. ફોર્સ યુઝર ટુ મેક અ ન્યૂ સિસ્ટમ. અને સેકન્ડ જે એડવાન્ટેજીસ જે છે, સોરી એડવાન્ટેજીસ, હા ઓકે, એ છે ઇમિડિયેટ બેનિફિટ ફ્રોમ ન્યૂ મેથડ એન્ડ કંટ્રોલ. કે નવી મેથડ્સ અને કંટ્રોલ એનો બેનિફિટ શું? એટલે કે ઇમિડિયેટ બેનિફિટ ફ્રોમ ન્યૂ મેથડ એન્ડ કંટ્રોલ. Immediate benefit from new method and control. This is known as direct cut over conversion. એને આપણે શું કહીએ છીએ? ડાયરેક્ટ કટ ઓવર. તો પછી ડિસએડવાન્ટેજીસ કોને કહી શકાય?
તો કે નો ફોલ બેક ઇફ પ્રોબ્લેમ અરાઇઝ વેન ન્યૂ સિસ્ટમ, જ્યારે કોઈ ફોલ બેક ના થાય ત્યારે શું થાય છે, સિસ્ટમમાં પ્રોબ્લેમ અરાઇઝ થાય છે. પહેલા ડિસએડવાન્ટેજ શું છે, જેમ આપણે પેલામાં એડવાન્ટેજીસ હતો શેમાં, આ પેરેલલ કન્વર્જન્સમાં, કે ફોલ બેક થાય ત્યારે નવી સિસ્ટમ ફેલ થાય છે, જ્યારે અહીંયા જો ફેલબો ના થાય તો પ્રોબ્લેમ નવી સિસ્ટમમાં થાય છે. તો આ ડિસએડવાન્ટેજીસ. કે નો ફોલ બેક if problem arise when new system. અને સેકન્ડ જે ડિસએડવાન્ટેજીસ છે એ છે રિક્વાયર્ડ મોસ્ટ કેરફુલી પ્લાનિંગ. રિક્વાયર્ડ મોસ્ટ કેરફુલી પ્લાનિંગ. તમારે એનું જે સિસ્ટમ છે એનું પ્લાનિંગ પ્રોપર કરતું હોવું જોઈએ. કે રિક્વાયર્ડ ફોર મોસ્ટ કેરફુલ. તમારે એનું પ્લાનિંગ કરતા વખતે તમારે ધ્યાનમાં લખવું પડે, કાળજીપૂર્વક એનું પ્લાનિંગ કરવું પડે, પ્રોપર પ્લાનિંગ કરવું પડે સિસ્ટમ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ, તો કે ડાયરેક્ટ કટ ઓવર કન્વર્જન્સ. શું કહીએ છીએ? ડાયરેક્ટ કટ ઓવર કન્વર્જન્સ. બરાબર. તો આટલા સુધી રાખીએ. બે મેથડ જોઈ કન્વર્જન્સની, પેરેલલ કન્વર્જન્સ અને ડાયરેક્ટ કટ ઓવર કન્વર્જન્સ. બરાબર. બીજું જોયું આપણે કન્વર્જન્સ પ્લાન. બરાબર. અને સેકન્ડ જે છે એ છે એ નેક્સ્ટમાં જોઈશું. બરાબર. તો આજે જોયું કન્વર્ઝન પ્લાન, વોટ ઇઝ કન્વર્જન્સ એન્ડ મેથડ્સ ઓફ ટ્રેનિંગ્સ. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.